નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેડ, બીસીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ। કેતુ મહેતા 9408619451। રાજસ્થાનની ગરાસિયા ગેંગના બે શખ્સોએ ભચાઉ પાસે નમસ્કાર તીર્થના દેરાસરમાં ચોરી કરેલ। તેમને પોલીસે પકડી પાડી દેરાસરમાંથી ચોરાયેલ મુદ્દામાલ કબજે કર્યો। ગઈ તારીખ 21-22-11-2025ના રાત્રિના સમયે ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નમસ્કાર જૈન તીર્થ છાડવાડાના પરિસરમાંથી પથ્થરની જાળી તોડી અંદર પ્રવેશી ભગવાનની મૂર્તિ ઉપરથી મુગટ, કુંડળ, હાર તથા દાન પેટી તોડી રોકડ રકમની મંદિર ચોરીનો બનાવ બનવા પામેલ, જેથી આ બનાવ સંબંધે પોલીસ અધિક્ષક સાગર બાઘમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓ દ્વારા તાત્કાલિક ચોરીવાળી જગ્યાએ વિઝિટ કરવામાં આવેલ અને આ ચોરીનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ, જેમાં નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર N ચુડાસમા, લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા પોલીસ ઇન્સ્પેક્ટર A જાડેજા ભચાઉ પોલીસ સ્ટેશન નાઓની આગેવાનીમાં અલગ અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ એનાલિસિસ તથા સીસીટીવીના માધ્યમથી આરોપીનું પગેરું મેળવતા, જેમાં મંદિરના પથ્થર ઘસાઈ કામ કરેલ જૂના કારીગરો સંકળાયેલ હોવાનું જણાઈ આવતા તે આધારે આરોપીઓની તપાસ કરતા તે આરોપીઓ રાજસ્થાન બાજુ નાસી ગયેલ હોવાનું જણાઈ આવતા રાજસ્થાનના અલગ અલગ વિસ્તારોમાં ટીમો રવાના કરી આરોપીઓની શોધખોળ કરી રાજસ્થાનના ગોગંદા ઘાટીના જંગલોમાં ડુંગર ઉપર રાત્રિના સમયે સર્ચ કરી ગરાસિયા ગેંગના આરોપીઓને મંદિર ચોરીમાં થયેલ મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે। ભીમારાવ ઉર્ફે ભીમો ખુમારાવ ગરાસિયા, ઉંમર વર્ષ 25, રહે ઉપલા, જિલ્લો પાલી, રાજસ્થાન। મોહનલાલ સોમારામ ગરાસિયા, ઉંમર વર્ષ 38, રહે ઉપલા, જિલ્લો પાલી, રાજસ્થાન। એક આરોપી પકડવાના બાકી છે, જેનું નામ હીરારામ ઉર્ફે હરિયા જેઠારામ ગરાસિયા, રહે ઉપલા, જિલ્લો પાલી, રાજસ્થાન છે। ચોરાયેલ કબજે કરેલ મુદ્દામાલમાં સોના ચાંદીના મુગટ 3 કિલો રૂપિયા 1,10,000, સોના ચાંદીના વરખવાળા હાર 2 કિલો રૂપિયા 2,500, કાનના કુંડળ 6 કિલો રૂપિયા 60,000, મોબાઈલ નંગ 2 કિંમત રૂપિયા 10,500, કુલ કિંમત 1,83,000। આરોપીનો ગુનાહિત ઇતિહાસ ઘણો મોટો છે અને અનેક ગુના નોંધાયેલા છે। આરોપીઓના ગુના કરવાની રીત: આ કામેના આરોપી મોહનલાલ સોમારામ ગરાસિયા નાઓ પથ્થર કોતરણી કામના જાણકાર હોય, તેઓ સદર ચોરી થયેલ મંદિરનું પથ્થર કોતરણી કામ કરેલ હોય, જેથી સદર મંદિરની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ હોય, જેથી તેઓ પોતાની ગેંગ બનાવી તેઓ પોતે ન આવી તેના વિસ્તારના માણસોને મોકલી મદદગારી કરી સદર ચોરીને અંજામ આપેલ છે। આ ગુનો શોધવાની કામગીરી નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા ભચાઉ વિભાગ તથા પોલીસ ઇન્સ્પેક્ટર N ચુડાસમા, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પોલીસ ઇન્સ્પેક્ટર A જાડેજા ભચાઉ પોલીસ સ્ટેશન તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર DG પટેલ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા LCB સ્ટાફ દ્વારા ભચાઉ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે। ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ OPD, ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે। ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે। ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે। ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન,
ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે. ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત, ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે. આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે. વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908. દર્શક મિત્રો, આજે તારીખ 1 ડિસેમ્બર 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.